બોર્ડ ફર્સ્ટ 593 આવતો શિક્ષણ આવ્યો છું. આજે મને બહુ ખુશી છે કે મારું આ રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટ મારા સ્કૂલ અને મારા પેરેન્ટ્સનો સપોર્ટ વગર નહોતું શક્ય. મને વિશ્વાસ નહોતો કે હું આવું કરી શકું, પણ મારા ધોળકિયાના શિક્ષકોએ મને સહયોગ આપ્યો કે તું આ કરી શકે છે અને આજે આ પરિણામ આવ્યું છે. હું મારા ભાઈને પણ એટલો જ ક્રેડિટ આપું છું, કારણ કે તેનો પણ મારા પર આટલી શ્રદ્ધા અને કોન્ફિડન્સ હતો કે હું આ કરી શકું. મહેનત કેવી હતી? મારી મહેનત તો 8 થી 10 કલાકની હતી. 8 થી 10 કલાકનું વાંચન ધોળકિયા સ્કૂલમાં જ થઈ જતું. પછી મને બીજી એક્સ્ટ્રા વસ્તુની જરૂર ન પડતી. મારા પપ્પા એક નોર્મલ કારખાનામાં કામ કરતા, કલરનું કામ કરતા હતા. એટલે આ એક ડ્રીમ જેવું કહેવાય. હા, આપણે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવતી જતી હતી તેમ પ્રસંગોને એ હોય, પણ હું જાતો નહીં, કારણ કે મારા માટે પહેલાં મારે ભણવાનું હતું, મારું એજ્યુકેશન હતું. એટલે મેં ઘણા પ્રસંગો સ્કીપ કર્યા હતા. પિતા શું કરે? પિતા સામાન્ય કારખાનામાં કલર કામ કરતા હતા, લેબર વર્કર. એમનું સપનું આજે પૂરું થયું. મારું સપનું છે આઈઆઈટી બોમ્બેમાંથી સીએસસી કરીને એન્જિનિયરિંગ બ્રાન્ચ પ્રાપ્ત કરી અને સારામાં સારું પેકેજ સાથે પાસ આઉટ થયું.